તમે બાલ ગુના કરો, ભૂલ કરો અને પછી મેલડીની પાસે જઈને કહો કે માતાજી એમને દુઃખ આવ્યું તો સુખ આવશે? ખોટું કરો તો શું આવે? દુઃખ જ આવે. સારું કરો તો સુખી થવાય, ખોટું કરો તો દુઃખી થવાય. એક રવિવાર ભરો, 2 રવિવાર ભરો, 1 વર્ષ રવિવાર ભરો કે 10 વર્ષ રવિવાર ભરો, તમે તમારી બાનો રવિવાર નહીં ભરો ને ત્યાં સુધી એક રવિવાર ગણાતો નથી. હું મેળવી છું. એટલે જ મેં કીધું કે સવારે વહેલા ઉઠો, દીવો કરો, કુળદેવીની આરતી કરો, શિવ મંદિરે જાઓ. કોઈ શિવ મંદિર જતો નથી. બતાવ્યું હોય તો જાય ને. એવી ખબર છે, એવી ખબર છે કે 7 વાગે પોતાના બાળકને ભણવા મૂકવાનો છે. 8 વાગે જશે તો ઠપકો પડશે, ભણવાનું અધૂરું રહેશે. પણ એવું જ્ઞાન ના થાય કે બાળકને પહેલો આપણે શિવ મંદિરે લઈને એને નમન કરાવડાવીએ. તમે તમારા બાળકને જેવું બતાવશો ને એવું શીખશે. એવું શીખે ને. ખોડિયાલ બતાડશો તો ખોડિયાલની ભક્તિ કરશે, મેલડી બતાડશો તો મેલડીની ભક્તિ કરશે. શિવ ભક્તિ બનાવશો તો શિવમય હશે તો એનામાં ભક્તિ જાગશે. તમારામાં જ્યાં સુધી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી તમારા દીકરાઓમાં ભક્તિ જાગતી